વાત હવે સમસ્યાથી કંટાળીને ઉચ્ચારેલી ચૂંટણી બહિષ્કારની ચીમકીની, જ્યાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે જે છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી સામે આવી। કારણ રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। હાફેશ્વર વચ્ચેથી પસાર થતી નદીને કારણે ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે અને તેને કારણે ગામનો બીજો ભાગ સુવિધાઓથી વંચિત છે। તેને કારણે હવે ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીં આ સૂત્ર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। એ વિસ્તારમાં એટલે હાફેશ્વરમાં બે ભાગ પડેલા છે। આ જે મેન નદી છે, આ વેણ છે, અહીંથી અડધો ભાગ આ બાજુ પડે છે, અડધો ભાગ આ બાજુ પડે છે અને અડધા ભાગમાં જે મેન રોડ આ બાજુ છે, આ સાઈડ પર છે। તો આ બાજુની સાઈડ ઉપર અમારે માધ્યમિક શાળા અને બે પ્રાથમિક શાળાની એક આંગણવાડી છે અને એક પ્રાથમિક શાળા છે તે 4 કિલોમીટરનું અંતર પડે છે। વરસાદ પડે તો આ વેણ વધારે આવે છે, તો છોકરાઓ વધારે વસ્તી ભણવાની લાયક માટે આ બાજુ છે। આ બાજુથી આ લોકો છોકરાઓ આવી શકતા નથી। સ્કૂલ છે, અહીં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે, સાથે અહીંના જે ગામના લોકો છે એમના બાળકો પણ ભણવા આવતા હોય છે, પણ રસ્તો ન હોવાને કારણે ચોમાસાની જે ઋતુ હોય છે એની અંદર આ બાળકો જઈ શકતા નથી, જઈ ના શકે એટલે સીધી વાત છે કે ડ્રોપ આઉટ રેશિયો વધે। અને કહેવામાં આવે છે કે સરકારે જોબ નંબર તો ફાળવી દીધો છે પણ એ ફક્ત કાગળ પર જ છે, જ્યારે અહીં જે કામગીરી કરવાની છે એની કોઈ ગતિ દેખાતી નથી। પાકા રોડ રસ્તાના અભાવે કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી નથી પહોંચી શકતી। ખાસ કરીને પ્રાથમિક શાળાના 128 વિદ્યાર્થીઓમાંથી લગભગ 60 બાળકો નદી પાર કરીને અભ્યાસ માટે અવરજવર કરી રહ્યા છે। તેઓએ ચોમાસા દરમિયાન તો અભ્યાસ માટે જીવ જોખમમાં મૂકવો પડી રહ્યો છે। આ નદીને પટને સર કરીને જ મારી શાળાએ પહોંચી શકાય એમ છે। તો ઉનાળામાં શિયાળામાં કદાચ ચાલી જાય પણ ચોમાસામાં ઘણી તકલીફ પડે છે। ચોમાસામાં આ નદી આવી જવાના કારણે બાળકોને મોટાભાગે પાણીમાં પડીને જ એ સાઈડ આવવું પડે છે અને જો વધારે પડતું પાણી હોય તો એ આવી શકતા નથી। પણ ખરેખર અહીંયા નદીમાં પુલની ને રસ્તાની જરૂર છે કે જેથી હંમેશા માટે આ છે ને સમસ્યાનું નિવારણ થાય। અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલયે ગામને શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024માં હેરિટેજ કેટેગરીનો એવોર્ડ આપ્યો હતો, પરંતુ ગામના લોકોનું કહેવું છે કે પ્રવાસન વિભાગે ગામના એક ભાગને વિકસાવવા 10 કરોડ ફાળવ્યા, પરંતુ અન્ય ભાગ આજે પણ રસ્તા અને પુલ માટે કંઈ નથી થયું। બીજી તરફ તંત્રનો દાવો છે કે તમામ પ્રક્રિયા સરકારમાં મંજૂરી હેઠળ છે। સરકારશ્રીમાંથી આ પર્ટિક્યુલર કોઈપણ કામગીરી કરવા માટેની સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે। જ્યાં સુધી વહીવટી મંજૂરીની પ્રક્રિયા અને એ પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી આ બાબતની કામગીરી માટે અમે કોઈ ચોક્કસ સમયગાળો આપને બતાવી શકીએ તેમ નથી।